આવતીકાલે સોમવારે દીપાવલી પર્વ છે અને બુધવારથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અનુસંધાને જામનગર શહેરના બેડી નાકા વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય શ્રી ચત્રભુજ દાસજી મહારાજે સર્વે જામનગરવાસીઓને આ તમામ પર્વોની શુભકામનાઓ પાઠવી છે। સ્વામીજીએ જણાવ્યું છે કે આપણે સૌ વીતેલા વર્ષના સુખ દુઃખ ભગવાનના ચરણોમાં ધરીએ અને મનથી પ્રફુલ્લિત થઈને નૂતન વર્ષની ઉજવણી કરીએ। પૂજ્ય સ્વામી શ્રી ચત્રભુજ દાસજી મહારાજ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે દર્શકોને પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। જય સ્વામિનારાયણ। તમામ જામનગર શહેર, જામનગર જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત વર્ષની પ્રજા માટે આપણે નૂતન વર્ષ એમાં પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જે આપણું વીત્યું એ છેલ્લા દિવાળીના દિવસોમાં આપણે એને ખૂબ આનંદ, ઉત્સાહ અને ભાવથી એ ઉજવીએ અને તમામનું એ વીતેલું વર્ષ એમાં આવેલા સુખ દુઃખ એ ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને એક મનથી પ્રફુલ્લિત થઈ અને નૂતન વર્ષ જે 2022ની તારીખ બુધવારથી શરૂ થઈ રહ્યું છે એમાં એ સારા એ વર્ષ દરમિયાન પણ આપણે એવા કટિબદ્ધ બનીએ કે જેમાં આપણે રાષ્ટ્રની સેવા, રાષ્ટ્ર પ્રત્યેની એક વફાદારીવાળી ભાવના સાથે ધાર્મિક ભાવના, સેવાની ભાવના, સંસ્કૃતિ અને ધર્મની રક્ષાની ભાવના સાથે આગળ વધીએ અને એના માટે પરમાત્મા તમામને પ્રેરણા આપે, શક્તિ આપે, બળ આપે અને એક સારી પ્રભુ સૂચના આપે કે જેને કારણે હું તમે એ ભારત વર્ષના ગૌરવને વધારવામાં પણ કંઈક નિમિત્ત બનીએ અને સમાજની સેવા સાંસ્કૃતિક દૃષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ આપણે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે એમાં જોડાય અને સારા એ દેશમાં આપણા જિલ્લા અને રાજ્યમાં એક ભાઈચારાની ભાવના જળવાઈ રહે એમાં હું તમે પણ સહભાગી બનીએ એવું આપણા દરેક ઉપર પ્રભુ કૃપા બને। આપણા વડીલો પણ આપણા વર્તનથી, આપણી સેવાથી રાજી થાય એવું આપણું સારું એક કર્તવ્ય અને કાયમ માટેની દિનચર્યા બની રહે અને હું તમે વધારે ને વધારે ભગવાનના સંતો મહંતોના ભૂદેવોના કૃપાપાત્ર બની શકીએ, સમાજના રૂડા આશીર્વાદ સાથે શુભેચ્છા મેળવી શકીએ એવી આપણા દરેક ઉપર પ્રભુ કૃપા બને અને એને માટે નવા વર્ષમાં આપણે નવું કાંઈક સાહસ રાષ્ટ્રની ગૌરવતા માટે વધારી અને કરી શકીએ એવો પણ નવો ઉત્સાહ પ્રભુ આપણા જીવનમાં પ્રેરે। તો એને માટે નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન સાથે તમામ જામનગર શહેર, જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત વર્ષની પ્રજા એને તમામ રીતે પરમાત્મા સુખાકારી આપે, એની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી અને દીર્ઘાયુષ બક્ષે એવી નવા વર્ષ નિમિત્તે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરી અને તમામને જય ભારત, જય હિન્દ। દીપાવલી પર્વ ચાલી રહ્યું છે અને આગામી બુધવારે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી જામનગર જિલ્લાના કલેક્ટર કેતન ઠક્કરે આપ સૌ દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે। કલેક્ટર કેતન ઠક્કરે આ તકે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સૌ કોઈનું નવું વર્ષ પ્રકાશમય બની રહે અને સૌ તંદુરસ્ત રહે। કલેક્ટર કેતન ઠક્કરે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી આ શુભકામનાઓ આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। પ્રકાશનું પર્વ એવું દીપોત્સવીના પ્રસંગો આજથી શરૂ થઈ રહ્યા છે। ધનતેરસથી લઈ અને લાભ પાંચમ સુધી આપણા સૌરાષ્ટ્રના અને આપણા વિસ્તારમાં દીપાવલીની ઉજવણી તમામ જાહેર જનતા દ્વારા ધામધૂમથી કરવામાં આવી રહી છે। એ તબક્કે હું તમામ જામનગરવાસીઓને દીપાવલીની શુભેચ્છા પાઠવું છું। સર્વની દીપાવલી પ્રકાશમય બની રહે અને તંદુરસ્તમય બની રહે તેવી શુભકામનાઓ ફરી એકવાર તમામને દીપાવલી પર્વની શુભેચ્છાઓ। હાલમાં દીપાવલી પર્વ ચાલી રહ્યું છે અને આગામી 22 ઓક્ટોબરે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ મંગલ પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે। દેવેન્દ્રસિંહ ઝાલાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સૌ કોઈને સમૃદ્ધિ પ્રાપ્ત થાય, સૌ સુખી થાય અને શાંતિ પ્રાપ્ત કરે તથા આરોગ્યમય વર્ષ પસાર કરે। નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। આગામી દિવાળીના પાવન પર્વમાં અને આગામી નૂતન વર્ષના અનુલક્ષીને હું તમામ જામનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમામ જામનગરવાસીઓ સમૃદ્ધ થાય, સુખી થાય, ખૂબ શાંતિમય અને આરોગ્યપ્રદ નવું વર્ષ નીવડે એવી હું શુભેચ્છા પાઠવું છું।
દીપાવલી પર્વના દિવસોમાં આગામી 22મીથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ શુભ દિવસોમાં મંગલ કામનાઓ પાઠવી છે. મેયરે આ શુભકામનાઓ વ્યક્ત કરતા કહ્યું કે આગામી નૂતન વર્ષ દરમિયાન સૌ નગરજનો સ્વદેશી ઉત્પાદનો અપનાવે અને લોકલ ફોર વોકલને ધ્યાનમાં રાખે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી મેયરે સૌ નગરજનોને પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જામનગરના પ્રજાજનોને આવતે દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન માટે તમામ પ્રજાજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે જામનગરના મેયર તરીકે એક આહ્વાન કરું છું કે આપણા આ દિવસોમાં જે આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે અને દેશનું પણ સ્વપ્ન છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી. જો આપણે આ દેશમાં રહીએ છીએ તો આ દેશનું આપણે ઋણ ચૂકવવું જોઈએ અને ઋણ ચૂકવવાના ભાગરૂપે આપણે આપણા લોકલ ફોર વોકલ એટલે આપણા નાના જે ધંધાદારથી ભાઈઓ છે તેમની પાસેથી જ બધી ખરીદી કરીએ અને આવતા પણ આખું વર્ષ આપણે હરેક ચીજમાં ધ્યાન રાખી કે આપણા ભારતની પ્રોડક્ટ હોય, મેક ઇન ઇન્ડિયા હોય એ લઈએ અને દેશને ખૂબ પ્રગતિમાં લઈએ અને આવતું વર્ષ બધા માટે મંગલમય અને સુખમય રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને બધાને નવા વર્ષની શુભકામના પાઠવું છું. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. દીપાવલી પર્વના મંગલ દિવસો ચાલી રહ્યા છે અને આગામી બુધવારે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે. સર્વે નગરજનોને આ શુભેચ્છાઓ પાઠવતી વખતે ચેરમેને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામે લંકા વિજય પ્રાપ્ત કર્યા પછી તેઓએ દિવાળીના દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો, જે અનુસંધાને ઉજવવામાં આવતા દિવાળીના પર્વ નિમિત્તે સર્વે નાગરિકોના જીવનમાં પ્રકાશ અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય એવી શુભકામનાઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી નગરજનોને આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. દિવાળીનું પર્વ એટલે ભગવાન શ્રી રામ એ વનવાસ ભોગવીને દિવાળીના દિવસે અયોધ્યામાં પધાર્યા હતા. એ આજે વર્ષો પછી પણ દરેક લોકો દિવાળીનું પર્વ મનાવે છે. ત્યારે આ દિવસે દરેકના જીવનની અંદર દિવાળીના દિવસે પ્રકાશમય દિવાળી સર્વેની રહે તેવી આપના માધ્યમથી જામનગર શહેરની જનતાને દરેકને દીપાવલીની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારો દિવાળીના પર્વ જે પ્રકાશ અને ઉર્જાનું પર્વ છે તે દરેકના જીવનની અંદર નવી પોઝિટિવ ઉર્જા લઈને આવે તેવી આપના માધ્યમથી દરેક જામનગરવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આ મંગલ પર્વો નિમિત્તે સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે નૂતન વર્ષમાં સર્વે નગરજનોમાં નવી આશા પ્રગટે, નવા સંકલ્પો લેવામાં આવે, નવી દિશાઓ મળે અને સમગ્ર શહેર માટે નવું વર્ષ સુખરૂપ બની રહે એવી શુભકામનાઓ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી તેમણે વ્યક્ત કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર નગરજનો, દિવાળી એટલે પ્રકાશનો પર્વ. આ પ્રકાશના પર્વ સાથે આપણે આ દિવાળીમાં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આખું શહેર એક નવી દિશાની અંદર આગળ વધે એવા હેતુઓ સાથે તમામ નગરજનોને મારી દીપાવલીની કે દિવાળીની ખૂબ જ શુભકામનાઓ. આવનારું વર્ષ છે એ સમગ્ર જામનગર શહેર માટે
તમામ જામનગર શહેરની જનતાઓ માટે સુખરૂપ, સલામતીરૂપ અને સમૃદ્ધિ અને સદભાવનાની ભાવના સાથે જામનગર છે એ એક અખંડ જ્યોત બની અને ખાલી માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દિલ્હી અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ એક મોટું નામ કરે એવી અભિલાષા સાથે દરેક શહેરીજનોને દીપાવલી અને નૂતન વર્ષનું ખૂબ જ હાર્દિક શુભકામના અને તમામ શહેરીજનોને મારા અભિનંદન. અને આ આવનારું વર્ષ છે એની અંદર સૌ સાથે મળી અને જામનગરનું અને દરેક વ્યક્તિગત લેવલોનું ખૂબ જ નામ રોશન થાય એવી શુભેચ્છાઓ. દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગરના સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ મંગલ પર્વોની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે તહેવારોના તમામ શુભ દિવસો સૌ સારી રીતે એન્જોય કરે અને સુરક્ષા સલામતી બાબતે જાગૃત રહે તથા લોકોની સુખ સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી તકેદારીઓ લેવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જામનગર શહેર પોલીસ તરફથી જામનગરના તમામ લોકોને આવનાર દિવાળીના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ અને જે આવનાર નવું વર્ષ છે એ તમામને સારી રીતે એન્જોય કરી શકે અને આખું વર્ષ સારી રીતે સુખમય રીતે વિતાવે એવી તમામને શુભકામનાઓ. આ દિવાળીના તહેવાર દરમિયાન સલામતી અને સુરક્ષિત રીતે તમામ ઉજવી શકે એ માટે જામનગર જિલ્લા પોલીસ તેમજ શહેર પોલીસ પોતાના તમામ બંદોબસ્ત સાથે તૈયાર છે અને કોઈ પણ બનાવ જણાવ્યાથી 112 જનરક્ષકમાં જાહેર કરવા વિનંતી છે. દીપાવલી પર્વના દિવસો ચાલી રહ્યા છે અને આગામી બુધવારે 22મી ઓક્ટોબરે નૂતન વર્ષનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે જામનગરના જાણીતા સિનિયર ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દેવાંશુ શુક્લએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે દર્શકોને દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ પાઠવતા ડોક્ટર દેવાંશુ શુક્લએ જણાવ્યું છે કે નવા વર્ષમાં સૌને આર્થિક સહિતની તમામ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને નૂતન વર્ષ દરમિયાન સૌ નગરજનો જીએસટીના ઘટાડાનો લાભ મેળવે અને સ્વદેશી અભિયાનને આગળ ધપાવે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ડોક્ટર દેવાંશુ શુક્લએ વ્યક્ત કરેલી આ શુભકામનાઓ પ્રસ્તુત છે. ધનતેરસ અને દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. આ વર્ષ 2081 વિક્રમ સંવત પૂરું થાય છે અને 2082 શરૂ થાય છે. હેપી ન્યૂ યર પણ કહેવામાં આવે છે અને બધાને આર્થિક અને બધા પ્રકારની સમૃદ્ધિની શુભકામનાઓ. ખાસ કરીને અત્યારના પર્વમાં જે જીએસટીનો બધાને લાભ મળીને આર્થિક ફાયદા થયા છે એનો ફાયદો લઈ અને બને તો સ્વદેશી અપનાવો.